કહેવાય છે કે મહામાયાની લીલા ખરેખર અપાર છે, આપણી સમજની બહાર. ચાલો આજે આપણે એક એવી જ પ્રાચીન કથાની સફર કરીએ જે એક રાજકુમારના પતન અને પછી તેના ઉદ્ધારની છે. આ ગાથા આપણને બતાવશે કે અતૂટ શ્રદ્ધા અને દેવી શક્તિની કૃપા કેવી રીતે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. આખી વાત એક મોટા સવાલથી શરૂ થાય છે. શું શ્રદ્ધા અને શરણાગતિમાં એટલી તાકાત હોઈ શકે કે એ એવા ભયંકર પાપનો પણ નાશ કરી દે જેણે એક રાજકુમારનું જીવન નરક બનાવી દીધું હતું? આ જ સવાલ આપણને આ કથાના કેન્દ્રમાં લઈ જશે. તો આપણી વાર્તા શરૂ થાય છે અયોધ્યાના એક ભવ્ય રાજવંશથી. અહીં રાજાઓનું જીવન પણ સામાન્ય નહોતું, પણ દૈવી ઘટનાઓથી ભરેલું હતું. અને આ બધું જ મહામાયાની અકલ્પનીય લીલાનો એક ભાગ હતું. આપણા જે નાયક છે, રાજકુમાર સત્યવ્રત, એમનો વંશ પણ કોઈ સામાન્ય નહોતો. એમના વંશમાં રાજા માંધાતા થયા, જેમનો જન્મ જ એક મોટો ચમત્કાર હતો. હા, એમના પિતાની જમણી કૂખમાંથી, અને સ્વયં ઇન્દ્રદેવે એમનું પાલનપોષણ કર્યું. આ જ દૈવી વંશમાં જન્મ થયો હતો ધર્મનિષ્ઠ રાજા અમ્બરીશનો અને તેમના પુત્ર આપણા કથાનાયક સત્યવ્રતનો. પણ પછી વાર્તામાં એક વળાંક આવે છે. આટલા ઉમદા વંશમાં જન્મેલા એક સદાચારી રાજકુમારના જીવનમાં અચાનક એવું તોફાન આવ્યું કે બધું જ ઉથલપાથલ થઈ ગયું. એમનું એક એવું કામ જેણે એમના પિતાના ક્રોધને ભડકાવ્યો અને એમના માટે દુર્ભાગ્યના દરવાજા ખોલી નાખ્યા. થયું એવું કે એક બ્રાહ્મણ કન્યાનું અપહરણ થયું હતું. સત્યવ્રતે તેને શોધી કાઢી. હવે આ તો એક સારું કામ હતું, બરાબર, પણ કોણ જાણે કેમ એમના પિતા રાજા અમ્બરીશને આ વાત પસંદ ન આવી અને ગુસ્સામાં આવીને એમણે પોતાના જ દીકરાને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. લોકો કહેતા રહ્યા કે સત્યવ્રત તો વિષ્ણુભક્ત છે, પણ રાજાએ કોઈની એક ના સાંભળી. હવે વનમાં દેશ નિકાલનું જીવન, ખાવા પીવાનું પણ મુશ્કેલ. એક દિવસ શિકાર શોધતા શોધતા સત્યવ્રત ભટકી રહ્યા હતા. જ્યારે કંઈ જ ન મળ્યું ત્યારે ભૂખથી વ્યાકુળ થઈને એમણે એક એવું પગલું ભર્યું જે નહોતું ભરવાનું. એમણે મહર્ષિ વશિષ્ઠના આશ્રમની પવિત્ર ગાયનો વધ કરી નાખ્યો. અને આ કોઈ નાની સૂની ભૂલ નહોતી, આ તો હતું મહાપાપ. અને આટલા મોટા પાપનું પરિણામ તો ભોગવવું જ પડે. સત્યવ્રતના આ કૃત્યથી એમને એક એવો શક્તિશાળી શાપ મળ્યો જે એમના ભવિષ્યને જ નહીં, પણ એમના આખા અસ્તિત્વને જ બદલી નાખવાનો હતો. મહર્ષિ વશિષ્ઠના મુખમાંથી જે શબ્દો નીકળ્યા એ સામાન્ય શબ્દો નહોતા. એ એક ભયંકર શાપ હતો. એમણે કહ્યું કે સત્યવ્રત એક નહીં પણ 3 મહાપાપોનો ભાગીદાર બન્યો છે: ગૌ હત્યા, સ્ત્રી હત્યા અને પોતાના પિતાને દુઃખ આપવાનું પાપ. અને આ 3 પાપોના પ્રતીક તરીકે એના માથા પર 3 પીળી શિખાઓ એટલે કે કલંકના નિશાન ઉપસી આવશે. અને બસ આ શાપ પછી સત્યવ્રતનું નામ જ બદલાઈ ગયું. લોકો એને ત્રિશંકુ તરીકે ઓળખવા લાગ્યા. ત્રિ એટલે 3 અને શંકુ એટલે પાપનું ચિહ્ન. એમના માથા પરના એ 3 પીળા નિશાન એમના 3 ભયંકર પાપોની જીવતી જાગતી શરમજનક નિશાની બની ગયા. જ્યારે જીવનમાં બધું જ છીનવાઈ જાય, ચારે બાજુ અંધારું જ દેખાય, ત્યારે ત્રિશંકુ નિરાશ ન થયા. એમને એકમાત્ર આશાના કિરણને પકડ્યું અને એ રસ્તો હતો અતૂટ ભક્તિ અને કઠોર તપસ્યાનો. અને એમની તપસ્યા પણ જુઓ કેવી અનોખી હતી. જ્યાં ભૂલ કરી ત્યાં જ સુધારવાની કોશિશ. જે આશ્રમમાં પાપ કર્યું અને શાપ મળ્યો એ જ જગ્યાએ રહીને એમણે પ્રાયશ્ચિત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. એક મુનિ પાસેથી દિવ્ય મંત્ર લઈને એમણે પરમ શક્તિ ભગવતીનું ધ્યાન ધરવાનું શરૂ કર્યું. અને એમની ભક્તિ એટલી અતૂટ હતી કે તેને કોઈ હલાવી શકે એમ નહોતું. વર્ષો વીતી ગયા. કઠોર તપસ્યા ચાલતી રહી, પણ મુક્તિનો કોઈ રસ્તો ન દેખાયો. છેવટે ત્રિશંકુ હતાશ થઈ ગયા. અને આ હતાશામાં એમણે એક અંતિમ, અત્યંત ભયાનક નિર્ણય લીધો: પોતાના આ શાપિત જીવનનો અંત લાવવાનો. પહેલાં તો એ ઋષિમુનિઓ પાસે ગયા, કરગર્યા કે મારો ઉદ્ધાર કરો, પણ શાપિત હોવાને કારણે કોઈ એમની મદદ કરવા તૈયાર ન થયું. જ્યારે દુનિયાના બધા જ દરવાજા બંધ થઈ ગયા ત્યારે ત્રિશંકુએ નક્કી કર્યું કે આ શાપિત શરીરને જાતે જ પવિત્ર અગ્નિને સોંપી દેવું. આ એમની હાર નહોતી, આ હતી એમની અંતિમ શરણાગતિ. પણ જેવી એ અગ્નિમાં કૂદવાની તૈયારી કરે છે, બરાબર એ જ ક્ષણે એક અકલ્પનીય ચમત્કાર થયો. સ્વયં દેવી જગદંબા પ્રગટ થયા અને એમની મધુર વાણી સંભળાઈ: હે સત્યવત, રોકાઈ જા. તું આ શું કરવા જઈ રહ્યો છે? તું પાપી નથી, તું તો ધન્ય છે. જુઓ, એમની અંતિમ શરણાગતિએ સ્વયં દેવી શક્તિને પ્રગટ થવા મજબૂર કરી દીધી. અને બસ એ એક ક્ષણ પછી બધું જ બદલાઈ ગયું.
આ કોઈ સામાન્ય ફેરફાર નહોતો. દેવીની કૃપાથી ત્રિશંકુનું માત્ર શરીર જ નહીં પણ એમનું આખું ભાગ્ય બદલાઈ ગયું. પાપ અને શાપમાંથી મુક્ત થઈને એમને જાણે કે એક નવો દિવ્ય જન્મ મળ્યો. આ આખી યાત્રાને આપણે જોઈએ તો કેવું લાગે? ક્યાં એક સન્માનિત રાજકુમાર, ક્યાં 3 પાપનો બોજ લઈને ફરતો એક શાપિત માણસ, અને છેવટે દેવીની કૃપાથી મળેલું એક દિવ્ય સ્વરૂપ. ખરેખર એક અદ્ભુત રૂપાંતર જે આપણને શ્રદ્ધાની શક્તિ પર વિશ્વાસ કરવા મજબૂર કરી દે છે. તો અંતે થયું શું? એમનું આખું જીવન સુધરી ગયું. શાપિત શરીર દિવ્ય બની ગયું. કલંકના નિશાન ભૂંસાઈ ગયા. જેમણે શાપ આપ્યો હતો એ જ મહર્ષિ વશિષ્ઠે એમને માફ કરી દીધા. એ પોતાના પિતા પાસે પાછા ફર્યા, કર્મયોગનો ઉપદેશ મેળવ્યો, ધર્મપૂર્વક રાજ્ય કર્યું અને એમનું સમગ્ર જીવન ભગવતીની કૃપાથી ધન્ય બની ગયું. આ કથા અહીં પૂરી થાય છે, પણ એ આપણા મનમાં એક ઊંડો સવાલ મૂકી જાય છે. ત્રિશંકુની આ ગાથા એ જ શીખવે છે કે જીવનમાં ભલે ગમે તેટલી મોટી ભૂલ થઈ જાય, જો સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરવામાં આવે અને પરમ શક્તિમાં સંપૂર્ણ શરણાગતિ હોય તો એ વ્યક્તિને માત્ર શુદ્ધ જ નથી કરતી, પણ એને ઉન્નત અને શ્રેષ્ઠ પણ બનાવી શકે છે. આના પર વિચારવા જેવું ખરું.